નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 5, જેની અંદર આપણે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ગણિત શાસ્ત્ર વિશે માહિતી જે છે એ મેળવી હતી અને એની અંદર જે કાંઈ પણ ગણિત શાસ્ત્રમાં ભારતીય ઋષિઓનું જે કાંઈ પણ પ્રદાન રહ્યું છે એના વિશે આપણે જે કાંઈ મહત્વનો ફાળો આપ્યો છે એના વિશે આપણે વાત કરી હતી. ત્યારબાદ મેં તમને એવું કીધું હતું કે નીચે જે કોષ્ટક આપેલું છે તે તમે ખાસ વાંચી જજો, કે જેની અંદર અન્ય વિજ્ઞાનોમાં જે કાંઈ પણ સંશોધનો કર્યા છે, તો કે ભાઈ પ્રજનન શાસ્ત્ર, તો એમાં બ્રાભ્રવ્ય પાંચાલ, ચિકિત્સા સંગ્રહ, ચક્રપાણી દત્તે જે કંઈ પણ મહત્વનો ફાળો આપ્યો છે અને ગ્રંથનું નિર્માણ કર્યું છે. કામસૂત્ર, વાત્સાયન, વૃક્ષ આયુર્વેદ, મહામુનિ પારાશર, યોગશાસ્ત્ર, મહામુનિ પતંજલિ, યંત્ર સર્વસ્વ, મહર્ષિ ભારદ્વાજ, કાલ ગણના, શકમુનિ. તો આ અન્ય વિજ્ઞાન કે જેમાં કાંઈ પણ મહત્વનો ફાળો આપ્યો છે અને સંશોધનો જે કંઈ પણ કર્યા છે, તો એના વિશે આપણે જે છે વાત કરી રહ્યા છીએ. અને મેં તમને એ કોષ્ટક જે છે પાકું કરવાનું પણ કહેલું હતું, બરાબર છે. આશા રાખું છું કે એ કોષ્ટક જે છે આપ પાકું જે છે એ કરી લીધું હશે, અને ન કર્યું હોય તો કરી લેજો. ખાસ આજે જે વાત કરવાની છે કે ટૂંક સમયમાં જ 10 દિવસની અંદર જ સામાજિક વિજ્ઞાન વિષયની સત્રાંત પરીક્ષાની ટૂંકમાં જે કંઈ પરીક્ષા લેવાની છે એ સત્રાંત પરીક્ષા, તો સામાજિક વિજ્ઞાન વિષયમાં જે કંઈ પણ પાઠમાંથી પ્રશ્નો પૂછાશે એ તમને આખો સિલેબસ સ્કૂલની જે વોટ્સઅપ ગ્રુપમાં તમને મેસેજ આવે છે એના દ્વારા મળી જશે. ખાસ એમાં નકશા જે પૂછવાના છે, તો પાઠ નંબર 9 અને 10 રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય, અને 10માં પાક જે છે એનું વાવેતર જે કંઈ પણ છે એ નકશા પાકા કરી લેજો, એમાંથી પૂછાશે. અને નકશો જે છે એ તમારે કઈ રીતના જોડવાનો છે એની હું વાત કરી દઉં. દાખલા તરીકે આ તમારી આન્સર શીટ છે, બરાબર છે. તો એ આન્સર શીટની પાછળ તમારે નકશો જે છે એ કેવી રીતે જોડવાનો છે, તો નકશો તમારે ઊંધો, મતલબ આ આન્સર શીટ છે, બરાબર છે. આ આન્સર શીટ અહીંયાથી લખવાની શરૂઆત કરી, અહીંયા પૂરી થઈ જાય છે. તો નકશો તમારે અહીંયા ઊંધો જોડવાનો છે, બહારની સાઈડ દેખાય એ રીતના નકશો તમારે જોડવાનો છે, જેથી કરીને ચેક કરવામાં પણ સરળતા રહેશે, બરાબર છે. બહારની સાઈડ દેખાવો જોઈએ એ રીતના, આમ પેજ ખોલવું પડે એ રીતના જોડવાનો નથી, બરાબર. ખાસ એટલું યાદ રાખજો. દરેક મિત્રો ખૂબ સારી રીતના પેપર જે છે એ લખે એવી હું અપેક્ષા રાખું છું, અને સાથે સાથે તૈયારી પણ જે છે તમે સારી એવી કરશો એવી પણ અપેક્ષા રાખું છું આપની પાસે. બીજી વાત એ કરવાની કે પેપરની અંદર અથવાના પ્રશ્નો પણ હશે, તો તમારે અથવાનો પ્રશ્ન જે આપેલો છે એ તમને ઉપરનો પ્રશ્ન ન આવડતો હોય તો તમારે અથવાનો પ્રશ્ન લખવાનો છે. જો તમને ઉપરનો પ્રશ્ન આવડતો હોય તો તમારે સાથે સાથે અથવાનો પ્રશ્ન લખવાનો નથી, એની જરૂરિયાત નથી રહેતી. તો ખોટો સમય બગાડશો નહીં, અને એનો એક પણ વધારે માર્ક નથી મળવાનો, તો શું કામ લખવો જોઈએ, બરાબર. તમે બેમાંથી એક જ પ્રશ્ન લખો જે તમને સારામાં સારો આવડતો હોય એ, બરાબર. કાં તો તમને અથવાનો પ્રશ્ન આપ્યો છે જે તમને મેઇન પ્રશ્ન નથી આવડતો, અને અથવાનો પ્રશ્ન આપ્યો છે તમને આવડે તો અથવાનો પ્રશ્ન લખો, અને કાં તો મેઇન પ્રશ્ન તમને આવડે છે તો એ લખો, તો અથવાનો પ્રશ્ન લખવાની જરૂર નથી. એટલે બે પ્રશ્ન સાથે નહીં લખવાના, એટલું વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. અને પ્રશ્નો જે છે એ લખવાની જરૂર નથી, સીધા જવાબ લખજો, બરાબર છે. ખાલી જગ્યા, એમસીક્યુ જે કંઈ પણ હોય ખરા ખોટા, તો એમાં કાંઈ લખવાની જરૂર નથી, સીધા જવાબ. ખરા ખોટામાં એક વખત ખોટું પાડ્યા પછી સાચાની નિશાની એની એ નિશાનીમાં નહીં કરવાનું, આખું ચેકી નાખો પછી સાચાની નિશાની કરજો અલગથી. અથવા તો સાચું કર્યું છે અને તમને એવું લાગ્યું કે આ તો ખોટું છે, તો વળી પાછું ખોટું નહીં કરવાનું, એ આખું ચેકી નાખો અને અલગથી ખોટું એમ લખો, બરાબર છે. અને શબ્દમાં નથી લખવાનું સાચું ખોટું એવું, શબ્દમાં નહીં, નિશાની કરવાની છે, ખાસ યાદ રાખજો. આવી
કેટલીક વખત સૂચનાઓ આપ્યા છતાંય તે આવી ભૂલો થઈ જાય છે. એટલે સાચું ખોટું એવું શબ્દોમાં નથી લખવાની, નિશાની કરવાની છે. ઓકે, હવે આપણે મેઇન આપણા જે કંઈ પણ ટોપિક જે છે સમજવાના 5મા પાઠના ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એના વિશે આપણે પાછા આવી જઈએ. તો આપણે ગણિત શાસ્ત્ર સમજી ગયા છીએ, આજે ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર વિશે માહિતી મેળવીએ. હું આવી જે કંઈ પણ સૂચના હશે એ વારે વારે વિડીયોમાં આપતો જઈશ, કારણ કે ઘણી વખત સૂચના આપવા છતાં એનું પાલન થતું નથી, એટલા માટે. બરાબર છે. ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર. શાસ્ત્રોમાં ખગોળ શાસ્ત્ર કોને પહેલા તો ખગોળ શાસ્ત્ર કહેવાય? તો કે જે કંઈ પણ આકાશની અંદર અવકાશીય ગ્રહો છે, તારાઓ છે, એના વિશે સંશોધન એ ખગોળ શાસ્ત્ર, અને એ સંશોધન કરતા વ્યક્તિઓને ખગોળ શાસ્ત્રી કહેવાય. બરોબર. તો શાસ્ત્રોની અંદર ખગોળ શાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળ શાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે, અને આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોની અંદર વ્યવસ્થિત ને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો, અને એમની ગતિ, નક્ષત્ર તથા અન્ય આકાશી પદાર્થ વગેરે ઉપરથી ગણતરી કરવામાં આવતી હતી, અને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો એવો વિકાસ થયો હતો. બરાબર છે. ખાસ કરીને ગ્રહો ઉપરથી છે ને ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. જ્યોતિષ એટલે શું? આપણો હાથ જોવે જ્યોતિષી અને એમ કે તમને આ નડતરૂપ છે, તમને આ નથી નડતરૂપ, તમારા આ સારા ગ્રહ ચાલે છે, આ સારા ગ્રહ નથી. આવું બધું પેલા કરવામાં આવતું હતું, આજની તારીખે પણ કરવામાં આવે છે. તો એ ગ્રહોને આધીન પણ આપણું જ્યોતિષ શાસ્ત્ર જોડાયેલું છે એવું આપણે નક્કી કરી શકીએ. જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પડ્યું આર્યભટ્ટ. આર્યભટ્ટ રાખવામાં આવ્યું. પ્રથમ ઉપગ્રહ જે છોડવામાં આવ્યો હતો ભારતમાંથી, બરોબર, ભારત દ્વારા જે ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો 1975માં મોકલાયો ઉપગ્રહ. અને તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે છે ને મહત્વનું યોગદાન રહ્યું છે. તેમણે પૃથ્વી છે ને પોતાની ધરી ઉપર ફરે છે, અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. બરાબર છે. ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એવું સાબિત કર્યું હતું, જેને વિદ્વાનો અજરભર નામ સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા. બરાબર છે. બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથની અંદર ગુરુત્વાકર્ષણના નિયમો પણ ઉલ્લેખ કર્યો. વિચારો કેટલા વર્ષો પહેલાની વાત છે આ, ત્યારે આવા બધા મહાન વ્યક્તિઓએ આ બધું ઉલ્લેખન કરી દીધું છે અને ગ્રંથો લખી નાખ્યા છે. જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગની અંદર વહેંચનાર કોણ? તો કે વરાહમિહિર, મહાન ખગોળ વેતા તથા જ્યોતિષ શાસ્ત્રી હતા વરાહમિહિર. બરાબર. તેમણે શું લખ્યું? તો કે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી વરાહમિહિરે. બૃહદ સંહિતા, જેમાં શું હતું? તો કે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો, આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગ, લગ્નનો સમય, તળાવો, કુવાઓ, બગીચા, બરાબર છે, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના સારામાં સારા મુહૂર્ત હોય, બરાબર, એ દર્શાવ્યા છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી સારી નિપુણતા ધરાવતા હતા. બરાબર છે, કે આવા સંશોધનો કરી ગયા છે. હવે આપણે વાત કરીએ વાસ્તુશાસ્ત્રની. તો વાસ્તુશાસ્ત્ર કોને કહેવાય? પહેલા તો આપણે એ જોઈએ તો કે આપણે આપણા ઘરનું વાસ્તુશાસ્ત્ર જ્યારે જોરાઈએ અથવા તો નક્કી કરીએ, ત્યારે ઘણી વખત વાસ્તુશાસ્ત્રમાં એમ કહેતા હોય કે તમારો રસોડું છે અહીંયા રાખો, તમારો બેડરૂમ છે અહીંયા રાખો, તમારો હોલ જે છે ટૂંકમાં બેઠક રૂમ એ અહીંયા રાખો, તમારો રૂમ જે છે એ અહીંયા રાખો, સેટી જે છે અહીંયા રાખો, ભગવાનનું મંદિર છે એ અહીંયા રાખો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલવાનું. બરાબર. વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે ઘણું બધું પ્રદાન છે. અત્યારે આપણે તો વાસ્તુશાસ્ત્રમાં નથી માનતા, પણ વિદેશના લોકો વાસ્તુશાસ્ત્રમાં માનતા થઈ ગયા છે. એ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાનનું બાંધકામ કરાવે છે. તો વાસ્તુશાસ્ત્ર છે ને એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય, એને એનાથી અલગ ન કરી શકાય. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ વાસ્તુશાસ્ત્ર નક્કી થઈ શકે. બરાબર છે. એટલે અવિભાજ્ય અંગ છે, એને અલગ ન કરી શકાય. બરાબર છે. વરાહમિહિર વિશે આપણે વાત કરી ગયા હતા. તો વરાહમિહિર જે છે
એ વિક્રમાદિત્યના સમયને અંદર થઈ ગયા. જે ચંદ્રગુપ્ત જે વરાહમિહિરે બૃહદ સંહિતા લખ્યું ને, તો ચંદ્રગુપ્તના સમયમાં થઈ ગયા. જે 9 રત્નો હતા એમાંના એક વરાહમિહિર, એ 9 રત્નોમાંના એક. એના પિતાનું નામ હતું આદિત્યદાસ, સૂર્ય ભગવાનના પુત્ર. બરાબર છે. વરાહમિહિર જે છે ચંદ્રગુપ્તના 9 રત્નમાંના એક વ્યક્તિ. હવે જ્યોતિષશાસ્ત્ર જે છે એમાંથી વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, અને જેની ગણના, મહત્તા અને એની પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સર્વ સ્વીકૃત થઈ રહી છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વરિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં છે ને અનોખું પ્રદાન રહ્યું છે. તમને પ્રશ્ન અહીંયા એવો પૂછાય, વિકલ્પની અંદર કદાચ પૂછાય તો બોર્ડની એક્ઝામમાં, બરાબર છે, કે નીચેનામાંથી કયા વ્યક્તિનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન રહેલું છે? તો એમાં 3 નામ ખોટા આપ્યા હોય, અને એમાંનું બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા એમાંનું એક નામ આપ્યું હોય તો એ સાચું કરવાનું. બરાબર છે. એ એક નામ જે છે એ લખવાનું. નીચેનામાંથી કયા વ્યક્તિઓ જે છે એનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન નથી રહ્યું? 3 નામ સાચા આપ્યા હોય અને 4થું નામ ખોટું આપ્યું હોય, બરાબર, તો ખાસ યાદ રાખવાનું. તો એ ખોટું નામ હોય એ શોધી લખવાનું. એટલે વાસ્તુશાસ્ત્રમાં છે ને બ્રહ્માનું પ્રદાન છે, નારદનું પ્રદાન છે, બૃહસ્પતિનું છે, ભૃગુનું છે, વશિષ્ઠનું છે, વિશ્વકર્માનું છે. વાસ્તુશાસ્ત્રમાં એનું અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા છે, મંદિર છે, મહેલ છે, કિલ્લા છે, શસ્ત્રાગાર છે, શસ્ત્રો રાખવાનું, નગર છે વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. બૃહદ સંહિતા જે લખ્યું ને વરાહમિહિરે, એમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભા થઈ ગયા 15મી સદીની અંદર. એણે અગાઉના જે કાંઈ પણ પ્રકાશનો, જે ચોપડીઓ, જે ગ્રંથો બહાર પડ્યા હતા એમાં શું કર્યું? સુધારા વધારા કર્યા વાસ્તુશાસ્ત્રના જે ગ્રંથો હતા એમાં. અને એ સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો શું કર્યું? પુનરુદ્ધાર, ફરીથી આખો પુનરુદ્ધાર કર્યો, સ્થાપન કર્યું. બરાબર છે. નવા ગ્રંથો બહાર પાડ્યા. વાસ્તુશાસ્ત્રને છે ને 8 ભાગમાં કોણે વહેંચ્યું? તો કે એ 8 ભાગમાં વહેંચનાર છે ને વિશ્વકર્મા છે. યાદ રાખજો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ એ વિશ્વકર્માને માનવામાં આવે છે. વિકલ્પમાં પૂછાઈ શકે આવું. બરાબર છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, એની રચના, કદ, વસ્તુઓની ગોઠવણી કેમ કરવી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયન ખંડ, જે આરામ કરવાનો ખંડ હોય એ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી હોય છે. બરાબર છે. કે કેવી રીતના એની ગોઠવણ કરવી. વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. ભારતમાં તો સ્વીકાર્ય હતું જ, પણ વિદેશોમાં પણ સ્વીકારવામાં આવ્યું છે. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યાવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે, જે વિશ્વના બહુ ઓછા દેશમાં છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા છે, સમાનતા છે, આ બધું જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, એની જીવન પદ્ધતિ, એના મૂલ્યોમાં વૈવિધ્યતા હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. આપણે બધા જ જુદી જુદી જ્ઞાતિના, ધર્મના, બરાબર, કોમના લોકો છીએ, છતાંય આપણે બધા એક છીએ. આપણે જ્યારે પણ પૂછાય કે તમારી નેશનાલિટી શું, તો આપણે એમ જ કહીએ કે ઇન્ડિયન, ભારતીય. બરાબર. આ ભારતીય જે છે, દરેક બહેનો અને ભાઈઓ જે છે એ આપણે દરેક નાગરિકને આપણે બેન ને ભાઈ માનીએ છીએ. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, એ ભૂલાવવું ન જોઈએ. બરાબર છે. ખાસ યાદ રાખજો મિત્રો, 5મો પાઠ એટલે 4 માર્કના પ્રશ્નો માટેનો મોસ્ટ આઈએમપી પાઠ. બરાબર છે. એવી જ રીતના 4થો પાઠ એટલે બધી જ વિદ્યાપીઠો કરવાની 4 માર્કના પ્રશ્નો માટેનો આઈએમપી પાઠ. બરાબર. આમાં ગણિતશાસ્ત્ર કરી લેજો, રસાયણ વિદ્યા કરી લેજો, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર કરી લેજો. ટૂંકમાં આખો પાઠ જે છે કરી લેવાનો છે. વૈદક વિજ્ઞાન, શલ્ય ચિકિત્સા 4 માર્કમાં પ્રશ્નો હોય છે ને હોય જ છે. એટલે કરી જ લેવાના પ્રશ્નો જે છે.
મોસ્ટ ઓફલી પેપર જે છે 4 તમારે ગુમાવવા હોય તો ન કરતા, બાકી 4 માર્ક તમારે જોતા હોય તો આ પાઠ આખો પાકો કરી લેજો, તો જ તમારે સારામાં સારા માર્ક્સ આવશે. બરોબર. ચોથા પાઠની એક પણ વિદ્યાપીઠ મૂકવાની નથી, 4 વિદ્યાપીઠ પાકી કરી લેવાની છે. તમારા બોર્ડના પેપરમાં પણ પૂછાઈ શકે, એટલે ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી હોય તમને હું કહેતો જ જાઉં છું, જેથી કરીને તમને ખ્યાલ આવે. અને આપણે એક્ઝામની અંદર પૂછાવાના પાઠ હું છતાંય તમને કહી દઉં છું. પહેલો પાઠ, બીજો પાઠ, 5મો પાઠ, 8મો પાઠ, 9મો પાઠ, ચોથો, 10મો, 11મો, 17મો અને 16મો. બરાબર છે. આ ખાસ યાદ રાખજો, એટલા પાઠ પૂછાશે અને આપણે ખાસ બધા જ જે છે પ્રશ્નો કરવાના છે. 9મો પાઠની અંદર અભયારણ્ય જે છે નકશામાં પૂછાય છે. 10મા પાઠના જે કંઈ પણ પાક જે છે એ પૂછાશે. પાકના નામ સહિત મેં તમને પેપર સ્ટાઇલની અંદર આપેલું છે, કરી જ લેજો. બરાબર છે. 9મા પાઠની અંદર નિર્વનીકરણ ને આ તે બધું જે છે તૈયારી કરી લેવાની છે ખાસ. બરાબર છે. આવું જે છે એ પૂછાઈ શકે છે. બરાબર. આજના દિવસે એટલા સુધી રાખીએ છીએ. આપણે હવે 2 ચેપ્ટર ચલાવવાના બાકી છે. એ ચેપ્ટરની અંદર હું થોડોક ઝડપથી ચાલીશ અને આશા રાખું તમે પણ તૈયારી કરતા રહેજો. ટૂંક સમય 10 દિવસની અંદર તમારી સત્રાંત પરીક્ષા જે છે શરૂ થઈ જશે, એટલે તૈયારી સાથે પરીક્ષા આપવાની છે અને ખૂબ સારા માર્ક્સ લેવાના છે. બરાબર. 80 માર્ક્સનું પેપર હશે. બરાબર. જય હિન્દ, જય ભારત.